જે 21 રાજ્યોના 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે। ક્યાં કેટલું મતદાન થયું છે તેના પર નજર કરીશું। તો સવારે 9 વાગ્યા સુધી પ્રથમ તબક્કાના મતદાનની ટકાવારી પ્રાપ્ત થઈ રહી છે। પ્રથમ તબક્કામાં રાજસ્થાનમાં સવારે 9 વાગ્યા સુધી 10.67% અંદાજિત મતદાન થયું છે, તો બિહારમાં સવારે 9 વાગ્યા સુધી સરેરાશ 9.23% જેટલું મતદાન થયું છે। અસમની વાત કરીએ જ્યાં 11.15% મતદાન સવારે 9 વાગ્યા સુધી નોંધાયું છે। यूपीમાં સવારે 9 વાગ્યા સુધી સરેરાશ 12.22% મતદાન થયું છે। પશ્ચિમ બંગાળના કૂચબિહાર મતદાન બૂથ પર જે પથ્થરમારાની ઘટના બની છે ત્યાં સવારે મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। વહેલી સવારેથી મતદાતાઓમાં મતદાન કરવા માટે અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 9 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારી અલગ અલગ મતદાન કેન્દ્રો પરથી અલગ અલગ વિસ્તારો પરથી સામે આવી રહી છે। રાજસ્થાનની વાત કરીએ સવારે 9 વાગ્યા સુધી 10.67% અંદાજિત મતદાન થયું અને બિહારમાં 9.23% જેટલું મતદાન નોંધાયું છે। સવારથી જ મતદાતાઓમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો યોગગુરુ બાબા રામદેવ દ્વારા મતદાન કેન્દ્ર પર પહોંચી મતદાન કરવામાં આવી રહ્યું છે તેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। અલગ અલગ નેતાઓ મુખ્યમંત્રીઓ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે યોગગુરુ બાબા રામદેવ પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેમને પણ પોતાનો કિંમતી મત આપ્યો હતો અને આ સાથે મતદાતાઓને વધુ મત કરવા માટેની તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી। 21 રાજ્યોના 102 બેઠકો છે કે જ્યાં આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે। સવારથી જ મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અલગ અલગ મત કેન્દ્રો પર સવારથી જ લાઈનો લાગેલી જોવા મળી રહી છે। યોગગુરુ બાબા રામદેવ મતદાન આપ્યા બાદ પ્રતિક્રિયા આપી શકે છે। તેમના દ્વારા મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત પણ કરશે। તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને તેઓ મતદાનની સાઇન પણ દેખાડતા જોવા મળી રહ્યા છે કે તેમને પણ મતાધિકારનો ઉપયોગ કર્યો। અલગ અલગ મતદાન કેન્દ્રો પર આ રીતે જ સવારથી જ મતદાતાઓની લાઈનો જોવા મળી રહી છે।